ક્રોધી હતા એમને ભગવાન મળ્યા હતા. કપટી માણસને ભગવાન મળે પણ ઘમંડી માણસને ભગવાન મળતા નથી. અહંકારી માણસને ભગવાન મળતા નથી. કારણ કે હિન્દુ ધર્મમાં એક દાખલો છે. રામ સાથે ઉભા હતા, રામ સામે ઉભા હતા, પણ રાવણના ઘમંડથી રાવણને રામ નતા દેખાતા. એ રાવણ ગમે એટલો શક્તિશાળી હતો છતાં ઘમંડી હતો, માટે રામના દર્શન થયા નતા અને રામના સામે લડીને મૃત્યુ પામ્યો. યાદ રાખજો, રાજ સત્તામાં બેઠેલા નેતાઓ યાદ રાખજો, તમને તમારું ઘમંડ મારી નાખશે. વિશાળ ભારતનો એક રાજા, ચક્રવર્તી સમ્રાટ શાહ આલમે આખા હિન્દુસ્તાન ઉપર રાજ કર્યું, પણ એક કવિએ કીધું છે કે સગા દીઠા મેં શાહ આલમના શેરીએ ભીખ માંગતા. આ વાતને ધ્યાને રાખજો. તમારી સત્તા ઝાઝી ટકવાની નથી. ધાનેરાની જનતાને પરેશાન કરશો નહીં. ધાનેરાની જનતાએ તમારું કશું બગાડ્યું નથી. અમારા તાલુકાને વાવ થરાદમાં મૂકો તો મારા સામાજિક ભવનો, મારા રાજકીય તાણાવાળા, મારા સામાજિક તાણાવાળા, મારા શૈક્ષણિક તાણાવાળા, મારા આરોગ્યના સંબંધો અને મારા વંશ વારસોનું ભવિષ્ય પાલનપુર સાથે બનાવેલું છે. માટે આપણે આ બાજુ પશ્ચિમમાં ધકેલતા નહીં. કોઈ પણ સરકાર પ્રજાની સુખાકારી માટે વિભાજન કરે છે. કોઈ પણ સરકાર પ્રજાની સગવડતા માટે વિભાજન કરે છે. અમારા ધાનેરા તાલુકાને બનાસકાંઠાનું વિભાજન કરી અને સરકારને વિનંતી કે અમારા તાલુકાને અગવડતા ઊભી ન કરે. આ પ્રજા રીબાય છે. આ પ્રજા આજે 20 દાડાથી રોડ ઉપર છે. મીડિયા પણ ખૂબ સારી રીતે મહેનત કરે છે. મીડિયાના તમામ મિત્રોને ધન્યવાદ આપું છું કે તમે પ્રજાના અવાજને બુલંદ કર્યો છે. અને અમારા નેતા, અમારા સર્વે વડીલો પણ એટલી બધી ચિંતા કરે છે કે અમારો તાલુકો આ બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. માવજીભાઈ, મફતભાઈ અને નથાભાઈનું પ્રણ છે કે પ્રજાના સાથે રહીશું, પ્રજાના દુઃખમાં દુઃખી થઈશું, પ્રજાના દુઃખમાં ભાગીદારી રાખીશું. એવા નેતાઓને આપણે સૌ તાળીઓના ગણગણાટ સાથે વધાવીએ. અને આપ સૌ પધાર્યા એ બદલ આપનો દિલથી આભાર માનું છું. અસ્તુ જય ભારત. ત્યાં મરશું. આ મારા શબ્દો છે. આ મારા શબ્દો છે. હમણાં મને ખબર પડી કે અર્બુદા સેનાના યુવાનો આમ વિડીયો ચલાવે છે. ખૂબ દુઃખ થાય. તમે શું એવું માનો છો કે હું જાતિવાદી માણસ છું? 50 વર્ષ સુધી મેં નવસારીમાં રહ્યો છું. મારું કર્મક્ષેત્ર હતું. 1962માં હું નવસારી ગયો હતો. મેં ક્યારેય પક્ષાપક્ષી કરી નથી. 18 વર્ષના કોઈ પણ માણસનો રાતના 2 વાગે ફોન આવ્યો હોય, હું જઈને ત્યાં ઉભો રહ્યો. તમને તમારા દીકરા, તમારા ભાઈઓ કોઈ બી હોય એમને પૂછી લેજો, મિત્રો શા માટે દુઃખી કરો છો? તમારે જે જોઈએ છે તમને મળવાનું નથી. શું કામ ના મળે? હું તો ખૂબ આશા કરીને જ્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ બનાસકાંઠામાં જઈને તમારે વિધાનસભા લડવાની છે, ત્યારે ખૂબ આશા લઈને આવ્યો હતો, વિશ્વાસ લઈને આવ્યો હતો કે 18 વર્ષનું હું કંઈક થાય એટલું ભલું કરીશ, મારી શક્તિથી કંઈક સારું થાય એવો ભાવ હતો. મારી સાથે જે છળકપટ કર્યા છે, કેવી રીતે મને નુકસાન કરવા માટે સહકારી માળખું ચલાવતા એ આગેવાને શું શું ધંધા કર્યા છે, એની થોડીક વાત આજે તમને કરી જ દઉં. જેને જે સમજવું હોય તે સમજે, પણ થોડીક વાત આજે મારા
મનની વ્યથા હું તમને કરું છું, મારું દુઃખ હું તમારા આગળ રડું છું. કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. અમે જાતિના વિરોધી ક્યારેય નથી. મારે ઓપરેશન કર્યું હતું, સુરત હોસ્પિટલમાં હતો. મને ખબર પડી કે મુંબઈમાં દિનેશ રાતડાને કોઈએ ગોળી મારી છે. મારી આંખમાં આંસુ આવી ગયા. અહીંયા આવ્યા પછી મારી તબિયત સારી નથી, તોય મેં કહ્યું મારે બોર્ડમાં જવું પડશે મોનાભાઈ રાતડાને ત્યાં. હું ત્યાં ગયો, મારું સામાજિક કર્તવ્ય હતું ને નિભાવ્યું. મેં કોઈના પર ઉપકાર નથી કર્યો. મારે ત્યાં કોર્ટમાં રાજસ્થાનમાં ચૂંટણી નથી લડવી. મિત્રો, આ સહકારી આગેવાને મેં કેટલી વાર કહ્યું હોય, તમારા સહકારના રાજકારણે તો અમારા સમાજની અંદર જે પ્રેમ ને લાગણી હતી એ તાણાવાણા તોડી નાખ્યા, અમને દુઃખી કરી નાખ્યા. શા માટે આ કરો છો? તમારા જેટલી સત્તા મારી પાસે હોત તો કોઈ દિવસ કોઈ પાસે મત માંગવા ન જવું પડત. અને તમે તો દર વખતે વિધાનસભાની સીટ બદલતા જાઓ, બદલતા જાઓ, બદલતા જાઓ. મોટા મોટા તિજોરી રાખીને નોટોના બંડલ ભરતા જાઓ, ભરતા જાઓ, એનો વ્યાપ વધારતા જાઓ. અને તમે તમારી મહત્વાકાંક્ષા પૂરી કરવા, તમારો અહંકાર સંતોષવા માટે ગરીબ પ્રજાને દુઃખી કરો, ત્યારે પીડા થાય છે. મેં પાણીની વાત કરી હતી. અહીંયા ગરીબ કલ્યાણ મેળો ધાંગરામાં હતો. નીતિનભાઈ પટેલ આવ્યા હતા. મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદીની વાત કરો છો, મારે રેલ નદી જોવી છે. હું એમની ગાડીમાં બેઠો. અમે લોકો અહીંયાથી સીધા નેગાળા થઈને નદીમાં જઈને ઉભા રહ્યા. નીતિનભાઈએ જોયું અહીંયા આમાં મફત પાણી નાખવું બહુ અઘરું છે, એટલો રેતો લાગે છે. ત્યારે મેં કહ્યું આ રેતો છે ને સાહેબ, એ પાણીને સંગ્રહે છે. તમે આ રેતામાં પાણી નાખશો ને તો તમારે કોઈ જગ્યાએ નહેર કરવાની જરૂર નથી. અમારા પાણીના તળ આપોઆપ ઊંચા આવી જશે. તો કે એનો વિકલ્પ શું? તમે સિંચાઈ વિભાગના એન્જિનિયરોને એમની સાથે બેસો. હું એમને સર્વે કરવાનું કહું છું. સર્વે કરવા એ લોકો આવ્યા, સર્વે કર્યું અને રિપોર્ટ આવ્યો 15 દિવસ પછી. એમાં એમણે કહ્યું રેલ નદીમાં 2 કાંઠા અમને જોઈએ એ રીતે ઊંચા હોતા નથી, નહીતર અમે ચેકડેમ બનાવી શકતે. મેં બીજી માગણી મૂકી હતી કે તમે એક ચેકડેમ મોડલ અને વાડા વચ્ચે બનાવો, 2 બાજુ ખડો મળે. બીજો ચેકડેમ છેક આપણે રામદેવપીરના મંદિર પાસે અને ગઢેવાલાની સીમમાં એક બાજુ તમારે આડબંધ બાંધવો પડશે. પાણી રોકાશે, ત્યાં પણ ખડો મળે. ત્રીજો ચેકડેમ માલોત્રા પાસે, જ્યાં ડ્રેજિંગ કરીને 2 કિનારા તમારે બાંધવા પડશે. અને એ રીતનું કામ કામરેજમાં કર્યું છે. તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે મોટો સરસ પુલ, આખી દિવાલ બનાવી છે તાપી નદી ઉપર. આ 3માં જો પાણી ભરેલું રહે, નહેરથી પાણી ભરવાનું નહોતું, પાઇપલાઇનથી. અને એ પણ મેં એમને કહ્યું કે એ પાણી તમે ચોમાસામાં જ્યારે એનું પાણી જે છે ઓવરફ્લો થાય અને દરિયામાં જાય છે, એ તમે આ બાજુ વાળી દો. અને આ ચેકડેમ 3 જો તમે ભરેલા રાખો તો એની અસર છેક બંસારી સુધી થશે. ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં પડે. એ વાતને
મંજૂર કરી, કામ શરૂ કર્યું, મોડલમાં સોયલેસ થઈ ગયું. એન્જિનિયર હતા રાવલ, એમણે કહ્યું કે મફતભાઈ અમે સોયલેસ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું. મશીનરી આવી ગયેલી, મશીનરી પાછી ગઈ. ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ, પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળસંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીઓને મળ્યું. એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા. પરમાત્માની સાક્ષીએ, ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું. એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો. મારી આંખમાં આંસુ આવી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું શું કરવું સાહેબ? તો કે ફરીથી જાઓ એમની પાસે, તમે હવે ધારાસભ્ય નથી, તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને અમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ. હું ગયો, વાત કરી, લેટર પેડ લખી આપો. પછી પાછો હું બીજા 7-8 દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે. ત્યારે હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે. હવે આ કામને તમે છોડી દો. કેટલી પીડા થઈ હશે મને. એ થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈ છે. થરાદની પ્રજાને પૂણીએ ગોળ વળગાવે છે. કેટલા પરસીભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો, શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે. મિત્રો, મને બહુ દુઃખ થાય છે. ઘણા લોકો એમ કહે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ. સૌથી પહેલા મેં ફોન શંકરભાઈને કર્યો છે. મેં કહ્યું શંકરભાઈ આ કેવો નિર્ણય, શા માટે આ કરો છો? એનાથી કોનું ભલું થવાનું છે? મહેરબાની કરો. તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમને મળો. આ સીએમ લેવલનો નિર્ણય લેવાયેલો છે. બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો, હું આમાં કંઈ કરતો નથી. પછી બહુ મોટા નેતા એક આપણા છે, એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે? ત્યારે એમનાથી બોલાઈ ગયું, જે કરે છે તે શંકરભાઈ જ કરે છે અને એમાં કોઈનું ચાલે એમ નથી. 18 વર્ષ સાથે રહીને આપણે આપણા હકની લડાઈ લડીએ. પટેલ સમાજ, ગુણિયલ સમાજ, સુખી સમાજ, 18 વર્ષને હાથે લઈને ચાલવા વાળો સમાજ, એને તમે થાય એટલો એનો વિકાસ થાય એના માટે તમે કામ કરો અને એને આનંદ છે. પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં? એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય. કેવા તમે જનપ્રતિનિધિ? આ તો અમારી વિધાનસભા છે. તમારી વિધાનસભા હતી તો મહેરબાની કરીને એ જવાબ આપો. છેલ્લા 3 વર્ષ વખતથી ભાજપ કેમ નથી આપતો ભાઈ? ક્યાંક ને ક્યાંક જે કઈ પાપ તમે કરો છો એ પાર્ટીને ભોગવવું પડે છે. એનું અમને દુઃખ છે, એટલા માટે અમે અહીંયા આવીને લડીએ છીએ. આ પ્રજાને તમે દુઃખી કરો છો એટલા માટે અમે રડીએ છીએ. તબિયત ના તંદુરસ્ત છે, મારે હવે ફરીથી જવું પડે એમ છે સુરત દવાખાને. હું કદાચ 4-5 દિવસ ડોક્ટર કહે તો ત્યાં રહેવું પડશે. કોઈ ગેરસમજ મારા માટે ફેલાવે નહીં, અને ફેલાવે તો તમે માનશો નહીં. મારું જીવન ધાનેરાની પ્રજાને માટે સમર્પિત છે, રહેશે.
ભારત માતા કી અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે, ધાનેરા હિત રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે તો આત્મદહન સૌથી પહેલા હું મારું કરવા તૈયાર છું. જીવન પરમાત્માએ આપ્યું છે, એને શણગારવાનું કામ તમારા સારું કર્મ હોય એનાથી જ થાય છે. ધન અને સંપત્તિ આવે ને જાય છે. મિત્રો, કોઈએ કોઈની સાથે લઈને ગયું નથી. અને મહેરબાની કરીને હું તો હાથ જોડીને વિનંતી કરું છું, શંકરભાઈ, તમે પાછા વળો. આ માર્ગે જઈને કોઈ સુખી નથી થયું. મહેરબાની કરો. અને તમને પસ્તાવો થશે ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય, ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય. ઉંમર તો ચાલી જવાની, એ તો વહેતો પ્રવાહ નદીનો હોય, પાણી વહેતું હોય એમ ચાલ્યા જ કરશે. એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો. આપણા ઉપર આવેલી આ આફતમાં જનતા થરાદ સાથે રહેવા માંગે છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જેમણે પણ આવા સ્ટેટમેન્ટો સરકારને ગેરમાર્ગે દોરવાના આપ્યા છે, આવા જ ગેરમાર્ગે દોરવાના સરકારને જે પ્રકારે પ્રયત્નો કર્યા, એ કારણે જ આજે જે વિસર્જન થયું છે, જે આપણું વિભાજન થયું છે, એ વિભાજનના કારણે સમસ્યા થઈ છે. એ પણ આવા ખોટા સ્ટેટમેન્ટો આપી, ખોટી વાતો રજૂઆત કરી છે. અને એમણે ભૂતકાળની અંદર પણ આ જ પાણી માટે કરી અને આ જ પ્રકારના સ્ટેટમેન્ટો સરકાર સામે આપ્યા છે. ત્યારે આજે આપણે પાણી માટે પણ સોસાવવું પડે છે. પરમ કૃપાળુ પરમાત્મા એમને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારે તો એમને છેક મંત્રી પદ સુધી પહોંચાડ્યા છે. એ પ્રકારનું આ જનતા જનાર્દને જ્યારે કામ કર્યું હોય અને જનતા માટે કરી અને આવા સરકારને ગુમરાહ કરવાનું જ્યારે કામ કરતા હોય તો ભગવાન પણ એમને માફ ન કરે. અને આજે સમગ્ર રિક્ષા એસોસિએશને પણ સ્વૈચ્છિક સાથ આપી અને 350 કરતા પણ વધારે રિક્ષાઓએ બંધ રાખી અને આ સહકાર, આની અંદર સહકાર આપી શહેરની અંદર અને આજુબાજુથી પબ્લિકને લાવવાનું જે કામ કર્યું છે, ત્યારે સમગ્ર રિક્ષા એસોસિએશન અને સમગ્ર જે 45 જેટલા એસોસિએશન શહેરના છે, એમણે સ્વયંભૂ બંધ પાડ્યો છે. એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપ પણ ખૂબ મોટી સંખ્યાએ લાગણી રાખીને ગામડાની અંદરથી એક ફોન ઉપર આટલી મોટી સંખ્યાએ આવ્યા છો, ત્યારે આપને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી ધાનેરાનો વિકાસ વધારે કઈ રીતે થાય, ધાનેરામાં જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર નીકળવા માટે જનતા જનાર્દનના નિર્ણયને સાથે રાખીને આવનારા સમયમાં કામ કરીશું. એ અસ્તુ ભારત માતા કી જય.